મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમમાં આપણે દરરોજ સાથે મળીને ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું. તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં. તો મિત્ર, આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખવ્યું. આકાશમાંના અમારા ઈશ્વર પિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાવ, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારો જરૂરી ખોરાક આજે અમને આપો. બીજાઓના અપરાધ અમે માફ કર્યા છે, તે જ પ્રમાણે અમે કરેલા અપરાધની અમને માફી આપો. અમને કપરી કસોટીમાં પડવા ન દો, પણ અમને શૈતાનથી બચાવો. કારણ રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારા છે. આમેન. પ્રિય મિત્ર, વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના દરેક પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ અને હાલમાં આપણે માથી અનુસાર શુભ સંદેશનો અભ્યાસ કરીએ છીએ. પ્રભુ ઈસુ આપણને તેમના ઉકેલનો હિસ્સો, પૃથ્વી પરનું મીઠું, જગતનું અજવાળું બનવા માટે ધન્ય વચનો શીખવી રહ્યા છે, જે આપણને ઈશ્વર જ આપી શકે છે અને એ વડે આપણે આપણી જાતને તપાસી શકીએ છીએ. ત્યારબાદ પ્રભુ ઈસુ આપણને આસપાસ જોવા જણાવે છે. આપણી પરસ્પરની ધાર્મિકતા વિશે ઘણું બધું કહે છે. 6 અધ્યાયમાં તેઓ આપણને ઉપર તરફ જોવા કહે છે. હું તમને શિસ્ત શીખવું છું, જેના દ્વારા આપણને આપણી અંદર અને આસપાસ જોવા માટેની કૃપા મળે છે. અને સૌથી પહેલી આત્મિક શિસ્ત જે પ્રભુ ઈસુ પહાડ પર શીખવે છે તે તો છે દાન ધર્મ વિશે. પછી બીજી શિસ્ત છે પ્રાર્થના. જો મિત્ર, તમારા જરૂરિયાતમંદના ટોળા માટે ઈશ્વરનો ઉકેલ બનવું હોય તો તમને પ્રાર્થના કરતાં આવડવું જ જોઈએ. તો જ તમે બીજાઓના અને તમારા પોતાના પણ પ્રશ્નોને ઉકેલી શકો અને પ્રભુ ઈસુના શિષ્ય બની શકો છો. પ્રભુ ઈસુના શિષ્યો તેમની પાસે આવ્યા ને કહ્યું, અમને પ્રાર્થના કરતાં શીખવો. ઘણા બધા લોકો કહે છે કે અમે પ્રાર્થના સભામાં આવતા નથી કારણ કે અમને પ્રાર્થના કરતાં આવડતું નથી. મને એ વાતની નવાઈ લાગે છે. આ માટે એક કારણ એ પણ છે કે કોઈએ કદી તેમને પ્રાર્થના કરતાં શીખવ્યું નથી. અહીં વિશ્વાસીઓની પ્રથમ સભામાં પ્રભુ ઈસુ તેમને પ્રાર્થના કરતાં શીખવે છે અને તેઓ તેની શિસ્ત માટે દાન ધર્મ, પ્રાર્થના અને ઉપવાસ વિશે એક જ વાત કહે છે. એ તો ઉર્ધ્વ છે, એટલે કે પ્રાર્થના એ તો લોકો સાથે નહીં પણ ઈશ્વરની સાથેની વાતચીત છે. એકવાર પ્રાર્થના સભામાં મેં એક બહેનની પ્રાર્થના સાંભળી. તેઓ કહેતા હતા કે પ્રભુ, તું જાણે છે, રોમિયોનો પત્ર 6 અધ્યાય 23મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે અને યોહાન 3:16માં આમ લખ્યું છે, વગેરે બાબતો. સભા પૂરી થયા બાદ મેં તેમને પૂછ્યું, બેન, શું તમને નથી લાગતું કે ઈશ્વર આ વચનો વિશે જાણે છે? તેમણે કહ્યું, ઈશ્વર તો જાણે જ છે, પણ લોકો ક્યાં જાણે છે? પ્રિય મિત્ર, તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે કોની સાથે વાતચીત કરો છો? ઘણા પ્રભુના સેવકો સંદેશામાં કોઈ વાત રહી જાય તો પ્રાર્થનામાં જણાવી દે છે. પ્રાર્થના એ તો ઈશ્વર સાથેની વાતચીત છે. એકવાર એક ભાઈએ એમના બાળકને કહ્યું, જ્યારે હું મારો ઓરડો ચારે તરફથી બંધ કરીને પ્રાર્થના કરવા બેસું છું ત્યારે બહુ ગૂંગળામણ થાય છે. પ્રભુ ઈસુના કહેવાનો આ અર્થ નથી. તેઓ તો એમ કહેવા માગે છે કે તમે એકલા હોય ત્યારે પ્રાર્થના કરો. તમે એકલા ચાલતા હોય કે વાહન ચલાવતા હોય ત્યારે આંખો ખુલ્લી રાખીને પણ પ્રાર્થના કરી શકો છો, કારણ કે ત્યાં કોઈ માણસો નથી જેમના પર પ્રભાવ પાડવાનો સવાલ હોય. ત્યારબાદ પ્રભુ ઈસુ આપણને પ્રાર્થના કેવી કરવી જોઈએ તે વિશે શીખવે છે. આ પ્રાર્થના તો શિષ્યોની પ્રાર્થના કહેવાય છે. તેમણે કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે કરો. આ પ્રાર્થનામાં 7 વિનંતીઓ છે, જેમાં પહેલી 3 ઈશ્વરને લગતી છે અને બાકીની 4 વ્યક્તિગત છે.
શરૂઆત આ પ્રમાણે છે, ઓ આકાશમાંના અમારા બાપ. આ તો બહુ સુંદર બાબત છે. જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે યહોવા એટલે કે ઈશ્વર મારો પાળક છે. નવો કરાર જણાવે છે કે યહોવા એટલે કે ઈશ્વર આપણો પિતા છે. બંને શીખવે છે કે ઈશ્વર એ અંગત છે. આપણે તેમની સાથે પિતાની જેમ વાત કરવી જોઈએ. હવે મિત્ર, પ્રભુ ઈસુ એમ નથી કહેતા કે મને સંબોધીને પ્રાર્થના કરો, પણ પિતાને સંબોધીને. ત્યારબાદ 3 ઈશ્વર વિશેની વિનંતીઓ છે: તારું નામ, તારું રાજ્ય અને તારી ઈચ્છા. ઈશ્વરનું નામ એ તો તેમનું હાર્દ છે. અને જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે તારું નામ પવિત્ર મનાવ, ત્યારે આપણે કહીએ છીએ કે મારા જીવન દ્વારા તમે જે છો તે પ્રગટ થાય છે. લોકો તમારું નામ જાણે ને તમને માન આપે, તમારો રાજા તરીકે સ્વીકાર કરે ને તમને આધીન થાય. ત્યારબાદ બીજી અને ત્રીજી વિનંતીઓ સંકળાયેલી છે: જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અને એ જણાવે છે કે અમે તો માત્ર પૃથ્વી પરના પાત્રો છીએ, અને પિતા, જેમ સ્વર્ગમાં તમારી ઈચ્છા પૂરી થાય છે એ જ રીતે પૃથ્વી પરના મારા પાત્ર દ્વારા તમારી ઈચ્છા પૂરી થાવ. 3 વાર આપણે કહીએ છીએ ઈશ્વર પ્રથમ, ઈશ્વર પ્રથમ અને ઈશ્વર પ્રથમ. પ્રાર્થના એ તો ઈશ્વર સમક્ષ આપણી જરૂરિયાતોની યાદી નથી, પણ આપણે કહીએ છીએ કે પિતા, તમને જે વાતોની ચિંતા છે તેની મને પણ છે. અને આ પ્રાથમિકતા પછી તમે વ્યક્તિગત વિનંતીઓ તરફ જાઓ છો. અમારી આજની રોટલી અમને આપ. રોટલી એ તો બધી જ જરૂરિયાતોની નિશાની રૂપ છે, અને આપણને માત્ર આજની જ રોટલીની જરૂર છે. જે લોકો દારૂ જેવી ખરાબ ટેવોથી છૂટે છે તેઓ કહેશે કે આપણે આજના દિવસોમાં આજને જીવતા શીખવું જોઈએ. ત્યાર પછીની પ્રાર્થના છે, અમને માફ કર. જેમ સ્વર્ગીય સ્થાનોમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે તેમ આપણા જીવનોમાં થતી નથી, ને પૃથ્વી પર આપણે તેનું રાજ્ય લાવતા નથી. અને તેથી પ્રાર્થના કરીએ છીએ, અમને માફ કર. એક પાળક સાહેબનું કહેવું છે કે આ 3 વાક્યો છે જે ઘણા બધા લગ્નોને તૂટતા રોકી શકે છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. શું તમે મને માફ કરી શકશો? પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. એક પાળક સાહેબનું કહેવું છે કે આ 3 વાક્યો છે જે ઘણા બધા લગ્નોને તૂટતા રોકી શકે છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. શું તમે મને માફ કરી શકશો? અને કેટલા બધા લોકો, ખાસ કરીને ભાઈઓ, જો કે કેટલાક બહેનો પણ એવા હોય છે જેઓ કદી નહીં કહી શકશે અમારી ભૂલ થઈ ગઈ, કારણ કે તેઓ બીજાઓ કરતાં પોતાને ઉતરતા ગણવા માગતા નથી. પ્રભુ ઈસુ કહે છે, જો તમે બીજાઓને માફ નહીં કરો તો હું પણ તમને માફ નહીં કરું. જો કે માફી એટલા માટે નથી મળતી કે તમે બીજાઓને માફ કરો છો, પણ એ તો તમને ઈશ્વર તરફથી માફી મળી છે. એટલે તમારે બીજાઓને માફી આપવી જોઈએ. ત્યાર પછીની વિનંતી છે, અમને દોર. કેટલાક લોકોને આ વાત માનવી અઘરી લાગે છે. તેઓ કહે છે કે ઈશ્વર આપણને કદી પરીક્ષણમાં પડવા દેતા નથી. પણ આ વિનંતી ખરેખર તો આ પ્રમાણે છે: પિતા, જો તમે મને ચલાવો, મારા પગલાં તમારી ઈચ્છા મુજબના હોય, તો પરીક્ષણનો સામનો નહીં થશે. આપણે શક્તિશાળી સ્તંભો નથી. એક સમયે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પોતાની સાથે પ્રાર્થના કરવા જણાવ્યું, પણ તેઓ ઊંઘી ગયા, ને પ્રભુ ઈસુએ તેમને ઉઠાડીને કહ્યું, જાગતા રહીને પ્રાર્થના કરવી જરૂરી છે કે તમે પરીક્ષણમાં ન પડો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જણાવે છે કે માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ નથી, અને પ્રભુ વિશ્વાસુ છે. તમારી સહનશક્તિ ઉપરાંત કોઈ પરીક્ષણ તમારી પર આવવા દેશે નહીં. એની સાથે તેમાંથી નીકળવાનો રસ્તો પણ દેખાડશે. એકવાર એક જુવાને મને પૂછ્યું કે જો તમે કોઈ છોકરી સાથે એકાંતમાં હોય તો તમારા આવેગો પર કે લાગણીઓ પર કઈ રીતે કાબૂ રાખી શકો? મેં તેને કહ્યું, પવિત્ર શાસ્ત્ર શું કહે છે તે વાંચ, માટે ત્યાંથી નાસી છૂટો. બચવાનો એક જ ઉપાય છે, નાસી છૂટો. દરરોજ ઈશ્વરની દોરવણી મેળવો કે તમે પરીક્ષણમાં ન પડો. અને ચોથી પ્રાર્થના છે, ભૂંડાથી અમારો છૂટકો કર.
શૈતાનની શક્તિથી છૂટવા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. તારાનો અર્થ છે મુક્તિ અથવા છુટકારો પામવો, અને ચારેય વ્યક્તિગત વિનંતીઓ આ પ્રમાણે છે: અમને આપ, અમને માફ કર, અમને ચલાવ અને અમને છોડાવ. આખી પ્રાર્થના આ પ્રમાણે છે: પિતા, મને કોઈ જાણે કે ન જાણે, પણ લોકો તમારું નામ જાણે. હું મારું કોઈ રાજ્ય સ્થાપવા નથી માગતો, પણ ઈચ્છું છું કે આ પૃથ્વી પર તમારું રાજ્ય આવે. જેમ આકાશમાં તેમજ આ પૃથ્વી પર મારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય. અને અંતમાં, પિતા, અમને આપો, અમને માફ કરો, અમને ચલાવો અને અમારો છૂટકો કરો. ત્યાર પછી જે રીતે આપણે પ્રાર્થના શરૂ કરી હતી તે જ રીતે પૂરી થાય છે, એટલે કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે, અને આમેન. પિતા, હું જાણું છું કે પ્રાર્થનાનો જવાબ તમારા તરફથી મળવાનો છે, અને તેનો મહિમા પણ તમારો જ છે. કોઈ પાળક પોતે જે મંડળી સ્થાપી હોય, 20-25 વર્ષ સુધી ચલાવી હોય, અને તેમની બદલી થઈ જાય ત્યારે તેને છોડીને જવું ઘણું અઘરું છે. પ્રિય મિત્ર, ઘણાના જીવનમાં આવું બને છે, પણ જો એ પાળક એવો વિશ્વાસ રાખે કે મંડળી પરની તેમની સેવા એ તો ઈશ્વરના સામર્થ્યને લીધે હતી, અને તેથી તેનો મહિમા પણ ઈશ્વરને જ મળવો જોઈએ. આ મંડળી મારી નહોતી, પણ પ્રભુ તમારી હતી. રાજ્ય તમારું છે. ઘણીવાર આપણને આપણું કામ એટલું ગમવા લાગે છે કે આપણે તેને આપણું પોતાનું કામ ગણવા લાગીએ છીએ. પ્રિય મિત્ર, પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખવી હતી: આકાશમાંના અમારા ઈશ્વર પિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાવ. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારો જરૂરી ખોરાક આજે અમને આપો. બીજાઓના અપરાધ અમે માફ કર્યા છે, તે જ પ્રમાણે અમે કરેલા અપરાધની અમને માફી આપો. અમને કપરી કસોટીમાં પડવા ન દો, પણ અમને શૈતાનથી બચાવો. કારણ રાજ, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારા છે. આમેન. આ પ્રાર્થના એ તો પ્રભુની પ્રાર્થના વિશેની શિસ્તનું બહુ જાણીતું શિક્ષણ છે, જે તેમના શિષ્યોએ શીખવી જ પડે. તો જ તેઓ જરૂરિયાતમંદો માટેના પ્રભુ ઈસુના સેવા કાર્યનો હિસ્સો બની શકે. તેમના પ્રાર્થના વિશેના શિક્ષણમાં તેમણે જણાવ્યું: તમારું નામ, તમારું રાજ્ય, તમારી ઈચ્છા, અને ત્યાર પછી અમને આપો, અમને માફ કરો, અમને દોરો અને અમારો છૂટકો કરો. અને એમણે કહ્યું, જો તમે આ પ્રમાણે પ્રાર્થના કરશો તો તમારા હેતુઓ શુદ્ધ બનશે. યાકૂબના પત્રમાં તે જણાવે છે કે કેટલીક વાર આપણે પ્રાર્થના કરીએ છીએ, પણ તેનો જવાબ મળતો નથી, કારણ કે આપણે ખોટા હેતુઓ સાથે પ્રાર્થના કરીએ છીએ. હવે તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે તમારા હેતુઓ શુદ્ધ છે કે નહીં તે તમે સી રીતે જાણી શકો? આપણે એ જાણી શકીએ નહીં. તેથી જ પ્રભુ ઈસુએ કહ્યું કે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના પિતા, તમારું નામ, તમારું રાજ્ય, તમારી ઈચ્છા અમને આપ, અને અમને માફ કર, અને અમને દોર, અને એથી વિશેષ અમારો છૂટકો કર, અને સામર્થ્ય તમારી પાસેથી મળશે. તેથી એ કાર્યનો મહિમા અને પરિણામનો યશ પણ ઈશ્વરને એટલે કે તમને જ મળશે. અને આ પ્રમાણે પ્રાર્થના કરવાથી તમે કોઈ બાબત ભૂલી શકશો નહીં. હવે મિત્ર, માથીની સુવાર્તાના 6 અધ્યાયમાં કારભારીપણું અને પ્રાર્થના આત્મિક શિસ્ત સાથે સીધો સંબંધ ધરાવે છે. તે શીખવ્યા બાદ પ્રભુ ઈસુ ઉપવાસ વિશે આત્મિક શિસ્ત શીખવે છે. ફરીથી ઈસુ સત્ય રજૂ કરે છે કે આત્મિક શિસ્તમાં ઉપવાસને પણ ઈશ્વર સાથે સીધો સંબંધ હોવો જોઈએ. ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને શીખવ્યું કે જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો દુઃખી લાગવો ન જોઈએ. એવું તો ઢોંગીઓ કરે છે. તેઓ વિલે મોડે સર્વત્ર ફરે છે, જેથી જેઓ તમને જુએ તેઓને ખબર પડી જાય કે તેઓ ઉપવાસ પર છે. ઈસુ ખ્રિસ્તે તેઓને શીખવ્યું કે જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે તમારો ચહેરો ધોઈ નાખો, તમારા વાળ હોળાવો, જેથી તમે ઉપવાસ પર છો તેની ખબર બીજાઓને નહીં, પણ તમારા અદૃશ્ય ઈશ્વર પિતાને પડે. તમે ખાનગીમાં જે ઉપવાસ કરો છો તે જોનાર તમારા ઈશ્વર પિતા તેનો બદલો તમને આપશે. હવે મિત્ર, જૂના કરારમાં આપણે જોઈએ છીએ કે ઉપવાસ એ એક શિસ્ત છે જે શારીરિક કરતાં આત્મિક મૂલ્ય પર વધુ ભાર મૂકે છે.
મૂસા 3 વાર સિનાઈ પહાડ પર ગયો ને 40 દિવસ ને 40 રાત સુધી તેણે ઉપવાસ કર્યા. તે ઈશ્વર પાસે તેમના વચનરૂપી ખોરાક માગતો હતો અને ઈશ્વરે પવિત્ર શાસ્ત્ર બાઇબલના પહેલાં 5 પુસ્તકો લખવા માટે તેનો ઉપયોગ કર્યો છે. તેનો ભાઈ હારૂન તો તળેટીમાં લોકોને ખુશ કરવા વ્યસ્ત હતો અને તેણે એક સોનાનું વાછરડું બનાવ્યું. અને આ બંને ભાઈઓમાં આપણને વિરોધાભાસ દેખાય છે. એકે તો વચન આપ્યું ને બીજાએ વાછરડું આપ્યું. ઉપવાસનો અર્થ છે કે ખોરાક કરતાં પણ મને વચનની વધુ અગત્યતા છે. હવે નવા કરારમાં પણ આ બાબત પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે કેટલીક બાબતો એવી છે જે પ્રાર્થના અને ઉપવાસ વગર થઈ શકે નહીં. ઉપવાસ એ તો આપણે પ્રાર્થનામાં કેટલા ચોક્કસ છીએ તે દર્શાવે છે. પ્રભુ ઈસુ આપણને શીખવે છે કે ઉપવાસ અંગે આપણી શિસ્ત એ તો ઈશ્વર તરફ સીધી હોવી જોઈએ, એટલે કે માણસોને માટે નહીં પણ ઈશ્વરને માટે હોવી જોઈએ. ફરીવાર મિત્ર મને કહેવા દો, પ્રભુ ઈસુ અહીં કહે છે કે શું તમે પહાડની તળેટીમાં રહેલા જરૂરિયાતવાળા ટોળાને જુઓ છો? તેઓની પાસે પ્રશ્નો છે. તેનું એક કારણ છે, તેઓની પાસે મૂલ્યો નથી. તેઓના જીવનો મૂંઝવણમાં હતા કારણ કે તેઓની પાસે સાચા મૂલ્યો અને પસંદગીઓ નહોતી. જો તમે જગતમાં મીઠું સમાન, અજવાળું સમાન બનશો અને ઈશ્વરનો જવાબ બનશો તો તમારે નીચે તળેટીમાં જવું પડશે અને તમારે ઈશ્વરના મૂલ્યો તેઓની આગળ દર્શાવવા પડશે. હવે નવા કરારમાં માથીના 6 અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તની સેવાની પદ્ધતિ આપણને જાણે કઠોર હોય તેમ લાગે છે અને તેથી 19થી 34મી કલમમાં ઈસુ ખ્રિસ્ત શિષ્યોને મૂલ્યોનું શિક્ષણ પૂરું પાડે છે અને તેમાં 20 જેટલા પ્રશ્નો મૂકેલા છે. મિત્ર, જો તમે આ પ્રશ્નોનો અભ્યાસ કરો તો તમને જણાશે કે ઈસુ ખ્રિસ્ત સીધા આ પ્રશ્નો પૂછે છે. ઈસુ ખ્રિસ્ત કંઈક આ પ્રમાણે જણાવે છે, જો તમારે તમારા મૂલ્યો જાણવા છે તો તમે છેલ્લા 5 વર્ષનું તમારું કેલેન્ડર મને બતાવો. તમે જુઓ મિત્ર, તમે જે રીતે નાણાં અને સમયનો ઉપયોગ કરો છો તે જ તમારા મૂલ્યો બતાવશે અથવા તો તમારા મૂલ્યો દર્શાવશે. ઈસુ ખ્રિસ્તનો કહેવાનો અર્થ એ હતો કે તમે તમારા નાણાં ક્યાં વાપર્યા છે અને તમારો સમય ક્યાં ઉપયોગ કર્યો છે તે બતાવો તો હું તમારા મૂલ્યો કયા છે તે બતાવીશ. ઈસુ ખ્રિસ્તના શિક્ષણનો આ જ અર્થ છે. જ્યાં તમારું ધન છે ત્યાં તમારું ચીજ છે. મિત્ર, આ સમયે એક ભાઈની વાત મને યાદ આવે છે. એકવાર કેટલાક માણસો મળીને દેવળનો પાયો ખોદતા હતા અને ત્યાં એક મોટા અધિકારી સાહેબ આવીને તેમની સાથે ખોદવા લાગ્યા. આવું કૃત્ય જોઈને પાળકને અથવા સેવકને ખૂબ નવાઈ લાગી. હવે મિત્ર, આરામના સમયે તેમને અહીંયા કાર્ય કરવાનું કારણ પૂછ્યું તો અધિકારી સાહેબ કહેવા લાગ્યા કે મને હંમેશા એ વાતનું આશ્ચર્ય થતું હતું કે તમે લોકો અઠવાડિયાની એકમાત્ર રજાના દિવસે આ કામમાં કેવી રીતે સમય આપી શકો છો. અને ગઈકાલે જ્યારે મારી પત્નીએ કહ્યું કે તેણે આ દેવળના બાંધકામને માટે દાન આપ્યું છે તો હું તેના પર ગુસ્સે થયો અને 2-3 કલાક સુધી અમારી વચ્ચે તે વિશે ચર્ચા ચાલી. પણ આજે સવારે જ્યારે હું અહીંથી પસાર થતો હતો ત્યારે કોણ જાણે કેમ મને અંદરથી કોઈ કામ કરવા માટે ખેંચી રહ્યું હતું. પ્રિય મિત્ર, આ જ તો જીવનનો નિયમ છે. જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારું ચિત્ત પણ હશે. એટલા માટે જ ઈસુએ મૂલ્યના વિષયને સંબોધન આપ્યું હતું. ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું, તમે તમારો સમય અને નાણાં ક્યાં ખર્ચો છો તે મને બતાવો, હું તમને તમારું મૂલ્ય બતાવીશ. હવે મિત્ર, મને કહેવા દો, તમારી પાસે ખરેખર કેવું મૂલ્ય હોવું જોઈએ. ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના મૂલ્ય પર સીધો પ્રકાશ પાડે છે. જ્યારે ઈસુ આમ કરે છે ત્યારે મહાન પડકાર આપવામાં આવે છે. હવે તળેટીમાં જાઓ અને લોકોને સાર્વકાલિક મૂલ્યની સમજણ આપો. પ્રિય મિત્ર, તમે કેવી રીતે મૂલ્યને સમજાવી શકો? તમે તમારા બાળકોને કેવી રીતે મૂલ્યો સમજાવી શકો? હવે મિત્ર, આપણે તો આપણા મૂલ્યો આપણા બાળકોને વારસામાં આપીએ છીએ. મિત્ર, આ સમયે એક ભાઈની વાત મને યાદ આવે છે. તેમની દીકરી કામકાજમાં ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. એક દિવસ એ ભાઈએ તેમની દીકરી સાથે વાત કરી કે તું સમયસર બધું કામ કરે છે ખરું ને? અને દીકરીએ જવાબ આપ્યો, હા પિતાજી, હું એ તમારી પાસેથી જ શીખી છું. અને તેણે તેના પિતાના કામોની યાદી જણાવી દીધી. પ્રિય મિત્ર, આપણે આપણા બાળકોને કેવું મૂલ્ય આપીએ છીએ? આપણે જીવનના મૂલ્યો વિશેનું ભાષણ નહીં પણ સારા કે ખરાબ મૂલ્યો આપણા બાળકો સુધી પહોંચાડીએ છીએ.
હવે જો આ બાબત આપણા બાળકો માટે સાચી હોય તો પછી પહાડની તળેટીએ રહેલા લોકો સુધી એ મૂલ્યો કેમ કરીને પહોંચાડી શકીએ? પ્રિય મિત્ર, માથી અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 19મી કલમ આ પ્રમાણે શરૂ થાય છે. આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો, જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે અને લૂંટારાઓ લૂંટી જાય છે, પણ આકાશમાં તમે ધન એકઠું કરો કે જ્યાં કીડા કે કાટ નાશ કરી શકતા નથી અને લૂંટારાઓ લૂંટી શકતા નથી. કારણ જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું મન રહેશે. આંખ શરીરને માટે પ્રકાશરૂપ છે. જો તમારી આંખ નિર્મળ હોય તો તમારું સમગ્ર શરીર પ્રકાશરૂપ રહેશે, પણ જો તમારી આંખ મલિન હોય તો તમારું સમગ્ર શરીર અંધકારરૂપ રહેશે. જેથી તમારામાં જે પ્રકાશ છે તે અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો ભયંકર હશે. કોઈ પણ વ્યક્તિ 2 શેઠની નોકરી કરી શકે નહીં. એકના પર તે પ્રેમ કરશે ને બીજાને ધિક્કારશે. એકને તે વફાદાર રહેશે ને બીજાને વફાદાર નહીં રહે. એ જ પ્રમાણે ઈશ્વર અને પૈસાની પૂજા તમારાથી કરી શકાય નહીં. એ માટે હું કહું છું, જીવવા માટે ખાવા પીવાની અને શરીર માટે વસ્ત્રોની ચિંતા ન કરો. શું જીવન ખોરાક કરતાં વધુ કિંમતી નથી અને શરીર વસ્ત્રો કરતાં મૂલ્યવાન નથી? આકાશમાં ઉડતા પંખીઓ જુઓ, તેઓ બી વાવતા નથી કે કાપણી કરીને કોઠારમાં ભરતા નથી, છતાં આકાશમાંના તમારા ઈશ્વર પિતા તેઓની કાળજી રાખે છે. શું તમે પક્ષીઓ કરતાં વધુ મૂલ્યવાન નથી? ચિંતા કર્યા કરવાથી તમારામાંનો કોણ થોડીક વધુ ક્ષણો જીવી શકે છે? વળી વસ્ત્રોને માટે તમે કેમ ચિંતા કરો છો? વન વગડામાંના ફૂલો કેવા ખીલે છે તે જુઓ. તેઓ શ્રમ કરતા નથી કે પોતાને માટે કપડાં સીવતા નથી. હું તમને કહું છું કે સુલેમાન રાજા પણ ઘણો ધનવાન હતો, છતાં આ ફૂલો જેવા સુંદર કપડાં તેની પાસે નહોતા. આ જંગલી ઘાસ જે આજે છે અને કાલે સુકાઈ જવાનું છે ને પછી બાળી નંખાવાનું તેને ઈશ્વર સજાવે છે, તો શું તે તમને વસ્ત્રો નહીં પહેરાવશે? મને ખાવા પીવાનું અને પહેરવાનું ક્યાંથી મળશે? એમ કહીને ચિંતા કરશો નહીં. આ બાબતોની ચિંતા બિન યહૂદીઓ જ કર્યા કરે છે. તમારા આકાશમાંના ઈશ્વર પિતાને ખબર છે કે તમને આ બધાની જરૂર છે. એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માંગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો અને તે તમને આ બધી બાબતો આપશે. આથી આવતીકાલની ચિંતા ન કરો. આવતીકાલને પોતાની ચિંતા હશે. દરરોજ આવતી મુશ્કેલીઓમાં વધારો કરવાની જરૂર નથી. પ્રિય મિત્ર, આ વચનો માથી અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયની 19મી કલમથી 34મી કલમ સુધી છે. પ્રિય મિત્ર, ફરી એકવાર પહાડ પરની વિશ્વાસીઓની સંગતમાં આવી જાઓ. તમે તળેટીના જરૂરિયાતમંદના ટોળાને કે જેમની પાસે જીવનના સાચા મૂલ્યો નથી તેમના પ્રત્યેના સેવા કાર્યમાં ભાગરૂપ બનવા માગો છો. પ્રભુ ઈસુની પાછળ ચાલવાથી તમારામાં સાચા જીવન મૂલ્યો છે. હવે તમે એ લોકો સુધી કઈ રીતે પહોંચાડશો? ફરી એકવાર અહીં તો ખોરાકમાં મીઠું નાખીને રાખવું પડે અને જ્યોતિએ અંધારામાં ચમકવું પડશે. લોકો તમારા જીવન દ્વારા ઘણું ગ્રહણ કરી લેશે. આથી તમારે લોકો મધ્યે જઈને તેમની સામે મૂલ્યોને જીવી બતાવવા પડશે. અને એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથી અનુસાર શુભ સંદેશના 6 અધ્યાયમાં આ શિક્ષણ આપ્યું હતું. પ્રિય મિત્ર, ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપે છે તે તેમના પસંદ કરેલા શિષ્યોને એકત્રિત કરીને આપવામાં આવેલું શિક્ષણ હતું. આ હકીકત સૂચવે છે કે જ્યાં સુધી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સીધા સંબંધમાં આવે નહીં ત્યાં સુધી વ્યક્તિ જાતે જ સ્વપ્રયત્નથી આ પ્રકારનું ઉચ્ચતર જીવન ધોરણ પોતાના જીવનમાં પ્રદર્શિત કરી શકે નહીં. પ્રિય મિત્ર, તમારા મૂલ્યો વિશે વિચાર કરો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ
તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.